નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. અમદાવાદની ગુજરાત હાઈકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર બ્રિજ પર 23 નવેમ્બરે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બે સાયકલિસ્ટ ઈજાગ્રસ્ત થયા હતા. આ પ્રકારની ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન ન થાય એ માટે આજે સવારે અમદાવાદ શહેરમાં કાર્યરત સાયકલિસ્ટના અલગ અલગ 7 ગ્રુપના 200 સાયકલિસ્ટ જોડાયા હતા. તેમણે 25 કિલોમીટર સુધી સાયકલિંગ કરી લોકોમાં એવરનેસ લાવવાનો પ્રયાસ કર્યો છે. મહત્વની વાત છે કે અમદાવાદમાં અકસ્માતમાં જે બે સાયકલિસ્ટ ઈજાગ્રસ્ત થયા હતા તેઓ પણ આજની રેલીમાં જોડાયા હતા અને વાહન ચાલકોને સાયકલિસ્ટનું ધ્યાન રાખવા માટે અપીલ કરી હતી. મળતી માહિતી મુજબ 23 તારીખે અકસ્માત સર્જી ફરાર થયેલા વાહન ચાલકને પણ પોલીસે ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર ઉપર તાજેતરમાં એક કાર ચાલકે વહેલી સવારે સાયકલિંગ માટે નીકળેલા લોકોને અડફેટે લીધા હતા, જેમાં ડોક્ટર પણ સામેલ હતા. ત્યારે લોકોમાં હવે જાગૃતિ લાવવા વિવિધ સાયકલિંગ ગ્રુપ દ્વારા આજે એવરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સવારે 6:30 કલાકે ગોટીલા ગાર્ડનથી નીકળી હતી, જે વૈષ્ણોદેવી સર્કલથી યુ ટર્ન મારીને પકવાન 4 રસ્તા પાસે સમાપ્ત થઈ હતી. આ રૂટ લગભગ 25 કિલોમીટર કરતાં વધુ લાંબો હતો. આ રેલીમાં 200 કરતાં પણ વધુ અલગ અલગ ગ્રુપના સાયકલિસ્ટ જોડાયા હતા. આ દરમિયાન સાયકલિસ્ટ સ્લોગન અને બેનર સાથે લોકોને જાગૃત કરવા પ્રયત્ન કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ રેલીમાં જે બે સાયકલિસ્ટનો અમદાવાદમાં હાઈકોર્ટ પાસેના ફ્લાયઓવર ઉપર અકસ્માત થયો હતો તેઓ પણ પેડલર્સ ગ્રુપના સભ્ય છે. આ બંને સભ્યો કૃષ્ણા શુક્લા અને ડોક્ટર અનિશ તિવારી પણ આ રેલીમાં જોડાયા હતા. મહિલા ઘાયલ હોવાથી તેમણે ગાડીમાં સાયકલિસ્ટ સાથે સાથ આપ્યો હતો. તેમને ફ્રેક્ચર થયું હોવાથી 6 અઠવાડિયા આરામ કરવો પડે એમ છે. જ્યારે ડોક્ટરે સાયકલ ચલાવી હતી. 23 તારીખે સાયકલિંગ સમયે અકસ્માતનો ભોગ બનેલા કૃષ્ણા શુક્લાએ કહ્યું હતું કે અમે બધા સાયકલિસ્ટ રોડ પર સાયકલ ચલાવીએ છીએ. જે લોકો કાર ચલાવે છે તેમણે સાયકલિસ્ટને ધ્યાન રાખવું જોઈએ. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.